મિત્રો, આપણે રોજ શરીરને મજબૂત બનાવવા માટે કસરત કરીએ છીએ, કુશળતા વધારવા માટે ટ્રેનિંગ લઈએ છીએ, પરંતુ સૌથી જરૂરી ટ્રેનિંગ કઈ છે? સૌથી જરૂરી ટ્રેનિંગ પોતાના મનની ટ્રેનિંગ છે, એટલે કે આત્મચિંતન. દરરોજ માત્ર 5 મિનિટ પોતાને 3 પ્રશ્ન પૂછીએ. આજે મેં શું સારું કર્યું? આજે મેં શું ભૂલ કરી? આવતીકાલે હું શું વધુ સારું કરી શકું? આ 3 પ્રશ્નો આપણા જીવનના શ્રેષ્ઠ ટ્રેનર બની શકે છે. જે વ્યક્તિ પોતાની ભૂલોને ઓળખે છે એ જ સાચા અર્થમાં વિકાસ કરે છે. બીજાને બદલવા કરતાં પહેલાં પોતાની સમજવાની શરૂઆત કરીએ. આત્મચિંતન આપણને દોષ શોધતા નથી શીખવતું, પરંતુ દિશા શોધતા શીખવે છે. જે વ્યક્તિ રોજ પોતાનું મૂલ્યાંકન કરે છે એને દુનિયાના મૂલ્યાંકનથી ડર લાગતો નથી. એટલે જરૂર યાદ રાખીએ કે બહારની ટ્રેનિંગ આપણને કાબેલ બનાવે છે, પરંતુ અંદરની ટ્રેનિંગ આપણને મહાન બનાવે છે. દરરોજ થોડો સમય આત્મચિંતન માટે ફાળવીએ, કારણ કે સફળતા પહેલાં મનને જીતવું પડે, અને મન જીતવાનો માર્ગ આત્મચિંતનથી જ શરૂ થાય છે.